ડીસા ખાતે રોહિત સમાજનો 18 શૈક્ષણિક સેમિનાર તેમજ વ્યય નિવૃત્તિ કર્મચારીઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ જૂના ડીસા ખાતે યોજાયો હતો। ટેકનોલોજી યુગમાં દરેક સમાજ રૂઢિચુસ્ત રિવાજોથી દૂર રહી આજે શિક્ષણ તરફ નાનામાં નાના સમાજ વળી રહ્યું છે, ત્યારે શિક્ષણ થકી જ સમાજનો વિકાસ થાય તેવા પ્રયત્નો દરેક સમાજ કરતી હોય છે। ત્યારે રોહિત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આધ્યાત્મિક પરીક્ષાઓમાં સારી ટકાવારી મેળવી વિદ્યાર્થીઓનો તેમજ સરકારી નોકરીએ લાગેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। સમાજ થકી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે દર વર્ષે શૈક્ષણિક સેમિનાર યોજી વિદ્યાર્થીઓનું સન્માન રોહિત સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે। ત્યારે ડીસાના તાલુકાના જૂના ડીસા ગામે સંત રોહિદાસ રિસર્ચ સેન્ટર ડીસા પાટણ જૂના ડીસા ખાતે શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ યોજાયો હતો। જ્યારે વય નિવૃત્તિ તેમજ સરકારી ડિપાર્ટમેન્ટમાં ભરતી સહિતના તેજસ્વી તાલાઓનું સન્માન રોહિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ બબાભાઈ પુનડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો। જે કેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।